નમસ્કાર. 7 જાન્યુઆરીથી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી? ફરી જામશે ચોમાસા જેવો માહોલ. રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઊભું થયું છે. અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટવાની શક્યતા છે. હાલ ઉત્તરના તેજીલા અને બર્ફીલા પવનોના કારણે ગુજરાતીઓ ઠૂંઠવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ વરસાદી માહોલ જામી શકે છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જોકે આ સમયમાં પણ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાના સંકેત મળે છે. 8, 9, 10 જાન્યુઆરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ ઘેરાતા ખેતરમાં ઊભા શિયાળા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘઉં, ચણા, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જાન્યુઆરી આવતા જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગુજરાતના 10 શહેરનું તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે. કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં 11 થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.